નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે મોડલ પેપર 20નો સંપૂર્ણ અભ્યાસ કરવાના છીએ, જેમાં પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્વના પ્રશ્નો લીધા છે. તો તમામ પ્રશ્નો ખાસ જોઈ લેજો, તેમજ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને સાથે સાથે કમેન્ટ પણ કરજો. પહેલો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું જોડકું સાચું છે? અહીં નીચે 4 ઓપ્શનમાં પહેલા કોલમ આપેલી છે અને એના પછી સામે સમજૂતી આપેલી છે. એમાંથી કયું જોડકું છે એ સાચું છે? એમાં પહેલો ઓપ્શન જોઈએ, પહેલી કલમ છે 129, એના માટે આપેલું છે ઇન્સ્યોરન્સ. તો 129મી કલમમાં ઇન્સ્યોરન્સ આવતું નથી, ઇન્સ્યોરન્સ માટે નથી. 129મી કલમ છે એ સલામતી માટે હેલ્મેટ પહેરવા બાબતે છે, એટલે પહેલું વિધાન આવશે ખોટું. બીજી કલમ આપેલી છે કલમ નંબર 146, એ આપેલી છે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ. એ વિધાન છે એ સાચું છે. કલમ નંબર 46માં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ માટેની સમજૂતી આપેલી છે. ત્રીજું ઓપ્શન છે કલમ 184, એના માટે છે રજિસ્ટ્રેશન. તો કલમ નંબર 184માં રજિસ્ટ્રેશન માટે નથી. કલમ નંબર 184માં જોખમી રીતે વાહન ચલાવવું એ માટે છે, રજિસ્ટ્રેશન માટે નહીં. તો એ વિધાન પણ થશે ખોટું. ચોથું ઓપ્શન છે કલમ નંબર 196, એ સ્પીડ લિમિટ માટે. એ વિધાન પણ ખોટું થશે. કલમ નંબર 196માં વીમા વગરના વાહન ચલાવવા માટેની સમજૂતી આપેલી છે. તો અહીં જવાબ થશે ઓપ્શન બી કે કલમ નંબર 146 થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ. આગળનો પ્રશ્ન છે, મોટર વ્હીકલ એક્ટ 1988 હેઠળ વાહનના રજિસ્ટ્રેશન સંબંધિત મુખ્ય જોગવાઈ કયા અધ્યાયમાં આપેલી છે? મોટર વ્હીકલ એક્ટ 1988 હેઠળ વાહનના રજિસ્ટ્રેશન સંબંધિત મુખ્ય જોગવાઈ એ ચેપ્ટર 4માં આપેલી છે. ચેપ્ટર 2માં આવે છે ડ્રાઇવિંગ લાયસન્સ. ચેપ્ટર 3માં આવે છે કંડક્ટર લાયસન્સ. ચેપ્ટર 4માં આવે છે રજિસ્ટ્રેશન અને ચેપ્ટર 5માં આવે છે મોટર વાહનો પર નિયંત્રિત અથવા તો પરમિટ. એટલે અહીં જવાબ થશે ઓપ્શન સી. મોટર વ્હીકલ એક્ટની કલમ 196 કઈ બાબત સાથે સંબંધિત છે? કલમ 196 એ વીમા વગર વાહન ચલાવવું, એટલે કે જરૂરી વીમા વિના મોટર વાહન ચલાવવાની જોગવાઈ છે એ કલમ નંબર 196માં આપેલ છે. ફિટનેસ સર્ટિફિકેટનો મુખ્ય હેતુ શું છે? ફિટનેસ સર્ટિફિકેટનો મુખ્ય હેતુ છે વાહન નિર્ધારિત ધોરણો મુજબ ચલાવવા યોગ્ય છે કે નહીં તે દર્શાવવું. મોટર વ્હીકલ એક્ટની કલમ 112 મુખ્યત્વે કઈ બાબત સાથે સંબંધિત છે? કલમ નંબર 112 છે એ સ્પીડ લિમિટ સાથે સંબંધિત છે. આગળનો પ્રશ્ન છે, જો એક લીપ વર્ષમાં 1 જાન્યુઆરીના રોજ સોમવાર હોય તો 1 માર્ચના રોજ કયો વાર હશે? અહીં લીપ વર્ષ આપેલું છે તો એક દિવસ વધી જશે, ફેબ્રુઆરીમાં દિવસો થશે 29. અહીં 1 જાન્યુઆરી, તો જાન્યુઆરીના દિવસો થશે 31. જાન્યુઆરીના દિવસો થશે 31. ફેબ્રુઆરીમાં એના દિવસો થશે 29. 31 + 29 એટલે થશે 60. કુલ દિવસો થયા 60, એમને આપણે 7 વડે ભાગીએ. 60 ભાગ્યા 7, 7 × 8 = 56. 60માંથી 56 બાદ કરો એટલે આવશે 4. તો 1 જાન્યુઆરીના રોજ સોમવાર હોય તો એમાં 4 દિવસ
ઉમેરીએ. સોમવારમાં 4 દિવસ ઉમેરીએ. 1, 2, 3 અને 4. સોમવાર પછી આવશે મંગળવાર, પછી બુધવાર, ગુરુવાર અને શુક્રવાર. તો 1 માર્ચના રોજ શુક્રવાર હશે. ઓપ્શન સી. ગુજરાતમાં લાટ પ્રદેશ ઐતિહાસિક રીતે મુખ્યત્વે કયા વિસ્તાર સાથે સંબંધિત છે? પ્રાચીન સમયમાં ગુજરાતનો દક્ષિણ ભાગનો વિસ્તાર છે એને લાટ પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો. એટલે જવાબ થશે ઓપ્શન બી, દક્ષિણ ગુજરાત. ગુજરાતમાં કપાસના ઉત્પાદન માટે કયો પ્રદેશ મહત્વપૂર્ણ છે? ગુજરાતમાં કપાસનું ઉત્પાદન એ ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિતના કપાસ ઉત્પાદન વિસ્તારમાં મહત્વપૂર્ણ છે. એટલે જવાબ થશે ઓપ્શન એ કે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો. રવિ પોતાના ઘરેથી 10 મીટર ઉત્તર તરફ જાય છે, ત્યારબાદ તે 8 મીટર પૂર્વ તરફ જાય છે, પછી 10 મીટર દક્ષિણ તરફ જાય છે અને અંતે 5 મીટર પશ્ચિમ તરફ જાય છે. તો રવિ પોતાના ઘરથી કઈ દિશામાં અને કેટલા અંતરે હશે? અહીં આપણે જોઈએ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. અહીં રવિ ઊભો હશે ત્યાંથી તે ઉત્તર તરફ 10 મીટર ચાલે છે. અહીંયાથી તે 10 મીટર ઉત્તર તરફ ચાલે છે. ત્યારબાદ તે 8 મીટર પૂર્વ તરફ ચાલે છે. અહીંયાથી તે 8 મીટર પૂર્વ તરફ ચાલે છે. પછી તે 10 મીટર દક્ષિણ તરફ જાય છે. દક્ષિણ તરફ એટલે નીચે આવશે. અહીંયાથી તે 10 મીટર દક્ષિણ તરફ જાય છે અને અંતે 5 મીટર પશ્ચિમ તરફ જાય છે. પશ્ચિમ તરફ જાય એટલે આ બાજુ 5 મીટર. તો રવિ પોતાના ઘરથી કઈ દિશામાં અને કેટલા અંતરે હશે? અહીં તેમનું ઘર છે અને આ 5 મીટર અંતરે તે પશ્ચિમ તરફ ચાલે છે. તો કુલ આ અંતર હશે 8. તો એટલું જ આ અંતર હશે. તો 8માંથી 5 મીટર બાદ કરી દઈએ. 8 - 5 એટલે થશે વધારાનું અંતર છે એ 3 મીટરનું થશે. આટલું અંતર છે એ થશે 3 મીટર. તો રવિ પોતાના ઘરથી 3 મીટર પશ્ચિમ તરફ હશે. આગળનો પ્રશ્ન છે ચૂઝ ધ કરેક્ટ વર્ડ. એ પર્સન હુ લવ્સ મેનકાઇન્ડ એન્ડ વર્ક્સ ફોર ધ વેલફેર ઓફ અધર્સ ઇઝ કોલ્ડ ખાલી જગ્યા. એટલે કે એવો વ્યક્તિ કે જે માનવ કલ્યાણ માટે મદદ અથવા તો સેવા કરે એમને કહેવામાં આવે છે ઓપ્શન બી, ફિલેન્થ્રોપિસ્ટ. એટલે કે થશે પરોપકારી. બીજાના માટે સેવા કરે એમને કહેવામાં આવશે પરોપકારી. નીચેનામાંથી કયા વાક્યમાં અનુપ્રાસ અલંકાર છે? અહીં નીચે 4 ઓપ્શન આપેલા છે. એમાંથી બી ઓપ્શનમાં જોઈએ કે ચંચળ, ચપલ, ચિત, ચોરી ગયું. એમાં વારંવાર ચ વર્ણનું વારંવાર પુનરાવર્તન થાય છે. વર્ણ છે એ વારંવાર આવે છે. તો એ અલંકાર થશે અનુપ્રાસ અલંકાર. ઓપ્શન બી. ઓઝોન સ્તર મુખ્યત્વે વાતાવરણના કયા સ્તરમાં આવેલું છે? ઓઝોનની ઊંચી સાંદ્રતા છે એ સ્ટ્રેટોસ્ફિયરમાં જોવા મળે છે. ઓપ્શન બી, સ્ટ્રેટોસ્ફિયર. આગળનો પ્રશ્ન છે એક બસમાં 60 મુસાફરોમાંથી 15 મુસાફરોનું ભાડું 20 રૂપિયા છે અને બાકીના મુસાફરોનું ભાડું રૂપિયા 30 છે. તો કુલ આવક કેટલી થાય? અહીં 15 મુસાફરોનું ભાડું છે 20 રૂપિયા. તો 15 × 20 એટલે થશે રૂપિયા 300.
પહેલાંનું ભાડું છે થશે ₹300 અને બાકીના મુસાફરોનું ભાડું છે ₹30. તો 60માંથી 15 બાદ કરીએ એટલે બાકીના મુસાફરો થશે તો થશે 45. તો 45 મુસાફરોનું ભાડું થશે ₹30. તો 45 × 30 એટલે થશે ₹1350. તો એમની કુલ આવક થશે કુલ આવક 300 + 1350 એટલે થશે 1650. ઓપ્શન બી. અરવલ્લી પર્વતમાળાનો ગુજરાતમાં મુખ્ય વિસ્તાર કયા ભાગમાં જોવા મળે છે? અરવલ્લી પર્વતમાળાનો ગુજરાતમાં મુખ્યત્વે વિસ્તાર છે એ જોવા મળે છે ઉત્તર પૂર્વ ગુજરાતમાં. એક્શન્સ સ્પીક લાઉડર ધેન વર્ડ એમનો સાચો અર્થ કયો છે? એમનો સાચો અર્થ થશે કે કહેવા કરતાં કરીને બતાવવું એ વધુ અસરકારક છે. એટલે કે વ્યક્તિ શું કહે છે તેના કરતાં તે વાસ્તવમાં શું કરે છે તે વધુ મહત્વનું છે. એનો જવાબ થશે ઓપ્શન સી કે કાર્ય શબ્દ કરતાં વધુ અસરકારક હોય છે. હાથ પર હાથ ધરીને બેસવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? હાથ પર હાથ ધરીને બેસવું એટલે થશે કે કોઈ કાર્ય કે પ્રયત્ન કર્યા વગર નિષ્ક્રિય રીતે બેસી રહ્યું એટલે કે હાથ પર હાથ ધરીને બેસવું એટલે થશે એનો અર્થ થશે ઓપ્શન બી કે નિષ્ક્રિય બેસી રહ્યું. કડાણા બંધ કઈ નદી પર આવેલો છે? કડાણા બંધ છે એ મહી નદી પર આવેલો છે. ઝીબ્રા ક્રોસિંગ છે એ રાહદારીઓને રસ્તો સુરક્ષિત રીતે પાર કરવામાં મદદ કરે છે એટલે થશે જવાબ ઓપ્શન સી કે રાહદારીઓ માટે હોય છે. ભારતનું રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે? ભારતનું રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે એ મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. માનવ શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન મુખ્યત્વે ક્યાં થાય છે? માનવ શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન થાય છે સ્વાદુપિંડમાં. ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિમ ઓફ બેનેવોલન્ટ. બેનેવોલન્ટ એટલે થશે દયાળુ. એમનું વિરુદ્ધાર્થી થશે મલેવોલન્ટ. મલેવોલન્ટ એટલે થશે બીજાનું ખરાબ ઈચ્છનાર. એક ઘડિયાળ દર કલાકે 5 મિનિટ ધીમી પડે છે. જો સવારે 8 વાગ્યે તે સાચી હોય તો વાસ્તવિક સમય બપોરે 2 વાગ્યે ઘડિયાળમાં કેટલો દેખાશે? અહીં સવારે 8 થી 2 વાગ્યા સુધીનો સમયગાળો એટલે થશે 6 કલાક. 8 થી 2 વાગ્યા સુધીનો થશે સમયગાળો એટલે 6 કલાક. તો દર કલાકે તે 5 મિનિટ ધીમી પડે છે તો 6 કલાકે કેટલી ધીમી પડશે? તો 6 × 5 એટલે થશે 30 મિનિટ. એટલે ઘડિયાળ 30 મિનિટ પાછળ હશે. તો 2 વાગ્યે ઘડિયાળમાં કેટલા દેખાશે? તો 2 વાગ્યામાંથી 30 મિનિટ બાદ કરી દઈએ. 2 વાગ્યામાંથી 30 મિનિટ બાદ કરીએ એટલે આવશે એટલે ઘડિયાળમાં હશે 1:30 મિનિટ. એટલે ઘડિયાળમાં હશે 1 કલાક અને 30 મિનિટ. ઓપ્શન બી.
નીચેનામાંથી કયા વાક્યમાં વ્યતિરેક અલંકાર છે? અહીં નીચેના 4 ઓપ્શનમાંથી વ્યતિરેક અલંકારનું ઉદાહરણ છે. ઓપ્શન બી માં આપેલું છે કે તેનું મુખ ચંદ્ર કરતાં પણ સુંદર છે. એટલે કે જ્યારે ઉપમેયને ઉપમા કરતાં પણ વધુ ચડિયાતું બનાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર થાય છે. અહીં આપેલું છે કે તેનું મુખને ચંદ્ર કરતાં પણ વધુ સારું ગણવામાં આવ્યું છે, કે તેનું મુખ ચંદ્ર કરતાં પણ સુંદર છે, એટલે વ્યતિરેક અલંકાર થશે. કચ્છનો અખાત કયા 2 પ્રદેશો વચ્ચે આવેલો છે? કચ્છનો અખાત છે એ કચ્છ અને સૌરાષ્ટ્ર એ 2 પ્રદેશો વચ્ચે આવેલો છે. એક સંખ્યાના 40% અને 25% વચ્ચેનો તફાવત 45 છે, તો તે સંખ્યા કેટલી હશે? પહેલાં તો એનો તફાવત મેળવી લઈએ. 40% અને 25%નો તફાવત થશે 15%. તો 15%ના 45, 15% બરાબર થશે 45. તો 100 એ કેટલા? ટકાવારી હંમેશા 100 એ નીકળે, એટલે 100 એ કેટલા? 45 ગુણ્યા 100 છેદમાં 15. 15 તેરી 45, એટલે આવશે 300. તો તે સંખ્યા હશે 300. ઓપ્શન બી. આગળનો પ્રશ્ન છે, પરિવહન વાહન માટે પરમિટ શા માટે જરૂરી હોય છે? પરમિટ દ્વારા પરિવહન વાહનને નિર્ધારિત શરતો અનુસાર ઉપયોગ કરવાની કાનૂની મંજૂરી આપવામાં આવે છે, એટલા માટે પરમિટ જરૂરી હોય છે. તો અહીં જવાબ થશે ઓપ્શન બી, કે વાહનોનો વ્યવસાયિક ઉપયોગ અથવા તો પરિવહન કરવાની કાનૂની પરવાનગી માટે પરમિટ જરૂરી છે. જો એક કોડમાં મેંગો બરાબર OCPIQ હોય તો એપલ બરાબર શું થશે? અહીં એમ બરાબર O આપેલું છે, એટલે વચ્ચે આવશે એમ બરાબર O આપેલું છે, એટલે વચ્ચે આવશે એન, એટલે કે દર બીજો અક્ષર આવશે. એ પછી બી અને સી, એન પછી OP, જી પછી H અને I, અને O પછી P અને Q, એટલે O બરાબર Q આપેલું છે, એટલે કે દર બીજો અક્ષર થાય છે. તો એપલ બરાબર શું થશે? તો એ બરાબર બી અને સી, એટલે એનો જવાબ સાથે સી. પી પછી ક્યુ અને આર, અહીં પણ પી પછી ક્યુ અને આર. તો એલ પછી એમ એન, અને ઈ બરાબર ઈ પછી આવશે એફ, અને ત્યાર પછી જી, એટલે એપલ બરાબર થયું CRRNG. ઓપ્શન બી. ગુજરાતમાં તમાકુના ઉત્પાદન માટે કયો વિસ્તાર જાણીતો છે? મધ્ય ગુજરાતનો ખેડા અને આણંદ વિસ્તાર એ તમાકુના ઉત્પાદન માટે મહત્વપૂર્ણ છે. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન કયા સ્થળે આવેલા સિંહ સ્તંભના આધારે લેવામાં આવ્યું છે? ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન સારનાથ ખાતે આવેલા સમ્રાટ અશોકના સિંહ સ્તંભના સિંહ શીર્ષ પરથી લેવામાં આવ્યું છે, એટલે જવાબ થશે સારનાથ. આંખે અંધારા આવવા રૂઢિપ્રયોગનો યોગ્ય અર્થ શું થશે? આંખે અંધારા આવવા એટલે થશે અચાનક કોઈ મુશ્કેલી આવે તો સમજ ન પડે કે તેવી પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ. એનો સાચો જવાબ થશે મૂંઝવણમાં મુકાઈ જવું.
5 સંખ્યાઓની સરેરાશ 28 છે. જો પ્રથમ 4 સંખ્યાનો સરવાળો 104 હોય તો પાંચમી સંખ્યા કઈ હશે? અહીં આપણને 5 સંખ્યાનો સરેરાશ આપેલો છે, તો 28 ગુણ્યા 5 કરીએ એટલે એનો કુલ સરવાળો મળશે. 28 ગુણ્યા 5 થશે એટલે 140. આ મળ્યું આપણને કુલ સરવાળો. તો કુલ સરવાળો આપેલો છે એમાંથી અહીંયા પ્રથમ 4 સંખ્યાનો સરવાળો આપેલો છે 104. તો કુલ સરવાળામાંથી 104 બાદ કરી નાખીએ તો આપણને પાંચમી સંખ્યા મળશે. પાંચમી સંખ્યા બરાબર 140 માઇનસ 104 એટલે થશે 36. તો પાંચમી સંખ્યા હશે 36. ગુજરાતમાં ડાંગ પ્રદેશ મુખ્યત્વે કઈ ભૌગોલિક વિશેષતા માટે જાણીતો છે? ડાંગ દક્ષિણ ગુજરાતનો પર્વતીય અને જંગલોથી સમુદ્ર વિસ્તાર છે. ડાંગ વિસ્તાર છે એમાં પર્વત અને જંગલ જ આવેલા છે, એટલે કે તે પર્વતીય અને જંગલ વિસ્તાર છે. ભારતમાં હરિત ક્રાંતિ સાથે મુખ્યત્વે કોનું નામ જોડાયેલું છે? ભારતમાં હરિત ક્રાંતિના વિકાસમાં ડૉક્ટર એમ.એસ. સ્વામીનાથનનું મહત્વપૂર્ણ યોગદાન છે. ડૉક્ટર એમ.એસ. સ્વામીનાથ. એક બસ 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 4 કલાકમાં ચોક્કસ અંતર કાપે છે. એ જ અંતર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપવા માટે કેટલો સમય લાગશે? અહીં અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ આપેલી છે 45 અને એના માટે સમય છે 4. 45 ગુણ્યા 4 એટલે થશે 180 કિલોમીટર. એમના માટેનું અંતર થયું 180. તો તે અંતરમાંથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેમને સમય મેળવવાનો છે. તો સમય બરાબર થશે અંતરના છેદમાં ઝડપ. અંતર મળ્યું આપણને 180, ઝડપ આપેલી છે 60. 0 0 કેન્સલ. 6 તેરી 18. તો એમના માટેનો સમય થયો 3 કલાક. ઓપ્શન બી. આગળનો પ્રશ્ન જોઈએ. મુખ ચંદ્ર જેવું સુંદર છે વાક્યમાં કયો અલંકાર છે? અહીં મુખ અને ચંદ્ર એ બંને વચ્ચે સરખામણી કરવામાં આવે છે અને જેવું જેવું આપેલું છે એ દર્શાવે છે ઉપમાવાચક શબ્દ છે. તો તેથી આ અલંકાર થશે ઉપમા અલંકાર. ચૂઝ ધ કરેક્ટ સિનોનિમ ઓફ ઓબ્સલીટ. ઓબ્સલીટ એટલે થશે જૂનું થઈ ગયેલું. એનું સમાનાર્થી થશે આઉટડેટેડ. આઉટડેટેડ એટલે જૂનવાણી. ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે? ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું ચૂંટણી મંડળ સંસદના બંને ગૃહોના સભ્યથી બને છે. એટલે એનો જવાબ થશે ઓપ્શન સી, સંસદના બંને ગૃહના સભ્યો. Ctrl+X એનો ઉપયોગ શાના માટે થાય છે? પસંદ કરેલા ટેક્સ્ટ અથવા તો ફાઇલને તેના મૂળ સ્થાનેથી કટ કરીને એટલે કે દૂર કરીને ક્લિપબોર્ડમાં મૂકવા માટે Ctrl+X નો ઉપયોગ થાય છે, એટલે કટ માટે. ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિમ ઓફ ફ્રુગલ. ફ્રુગલનો અર્થ થશે ઓછો ખર્ચ કરનાર અથવા તો કરકસર ભર્યું.
કરકસર ભર્યું. અને એમનું વિરુદ્ધાર્થી થશે એક્સ્ટ્રેવેગન્ટ. એક્સ્ટ્રેવેગન્ટ એટલે થશે અતિશય ખર્ચાળ અથવા તો ઉડાઉ. એને કહેવામાં આવે ઉડાઉ. દિવસ રાત કયો સમાસ થશે? દિવસ રાત એટલે કે દિવસ અને રાત, તો બંને પદનું સમાન મહત્વ હોય છે એટલે થશે દ્વંદ્વ સમાસ. કંટ્રોલ પ્લસ વી એનો ઉપયોગ શાના માટે થાય છે? કોપી અથવા તો કટ કરેલી સામગ્રીને ઈચ્છિત સ્થળે મૂકવા માટે કંટ્રોલ પ્લસ વી વપરાય છે, એટલે કે પેસ્ટ કરવા માટે. શ્રેણી આપેલી છે 3, 8, 18, 38 અને 78. આગળની સંખ્યા આપણે મેળવવાની છે. અહીં પહેલું જોઈએ કે 3 અને 8, 3 એને ગુણ્યા 2 પ્લસ 2 કરીએ ત્યારે આવશે 8. એટલે કે પહેલી સંખ્યાને 2 વડે ગુણીએ અને 2 એડ કરીએ ત્યારે મળશે 8. એવી જ રીતે બીજી સંખ્યા જોઈએ, 8 ગુણ્યા 2 પ્લસ 2 એટલે આવશે 18. 8 દુ 16 પ્લસ 2 એટલે થશે 18. એવી જ રીતે 18 ગુણ્યા 2 પ્લસ 2 એટલે થશે 38. 38 ગુણ્યા 2 પ્લસ 2 એટલે થશે 78. અને આગળની સંખ્યા આપણે મેળવવાની છે, તો 78 ગુણ્યા 2 પ્લસ 2, 78 ગુણ્યા 2 કરીએ એટલે આવશે 156. 156માં પ્લસ 2 ઉમેરીએ એટલે થશે 158. તો આગળની સંખ્યા થશે 158. ગુજરાતમાં સૌરાષ્ટ્રનું ઉચ્ચ પ્રદેશ મુખ્યત્વે કયા પ્રકારની ભૂ આકૃતિ ધરાવે છે? સૌરાષ્ટ્રમાં ઉચ્ચ પ્રદેશ, ડુંગરાળ વિસ્તારો અને વિવિધ ઊંચ નીચ ધરાવતી ભૂમિ જોવા મળે છે. એટલે એમાં આવશે ઉચ્ચ પ્રદેશ અને ડુંગરાળવાળી ભૂમિ. યુબિક્વિટસનો યોગ્ય અર્થ કયો છે? યુબિક્વિટસ એટલે કે સર્વત્ર હાજર. સર્વત્ર હાજર. ઓપ્શન બી કે પ્રેઝન્ટ એવરીવેર એટલે કે સર્વત્ર હાજર. ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કયા વર્ષે થઈ હતી? ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ. 1 એપ્રિલ 1935ના રોજ ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના થઈ હતી. ભારતનું સિલિકોન વેલી તરીકે કયું શહેર જાણીતું છે? બેંગ્લુરુને ભારતનું સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે. ક્લાઉડ સ્ટોરેજનો અર્થ શું થશે? ક્લાઉડ સ્ટોરેજનો અર્થ થશે કે ઇન્ટરનેટ આધારિત રિમોટ સર્વિસ પર ડેટા સંગ્રહ કરવો. ફાયરવોલનો મુખ્ય હેતુ શું છે? ફાયરવોલનો મુખ્ય હેતુ છે કે નેટવર્ક ટ્રાફિકને નિયંત્રિત કરીને સુરક્ષા વધારવી. કંટ્રોલ પ્લસ એનો ઉપયોગ શાના માટે થાય છે? કંટ્રોલ પ્લસ એનો ઉપયોગ થાય છે સિલેક્ટ ઓલ માટે. ફિશિંગ શું છે? ફિશિંગ એ વ્યક્તિ પાસેથી સંવેદનશીલ માહિતી છેતરપિંડીથી મેળવવાનો પ્રયાસ.